વિચાર થઈ ગયો કે મકાઈનું બનાવી નાખીએ મસ્ત મજાના પકોડા, જેને કહી શકીએ ગુજરાતીમાં ભજીયા. તો ચાલો બનાવીએ મકાઈના ભજીયા. સ્વાદ આપણે મકાઈને કાઢી નાખશું ચાકા વડે, અને ચાકા વડે કાઢવાથી આખા મકાઈના દાણા આપણને જે જોઈએ છે એ પ્રમાણે મળી જશે. છે લીલા મરચા. ચલવાનું કામ, એમાં હું લઈ લઈશ 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા. દાણામાંથી હું લઈ લઈશ 1 થી 2 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો. ચલો ભાઈ, ઈ જ કુંડી દોકાની અંદર આપણે કૂટી નાખશું આપણા લીલાછમ મરચા. માંથી હું લઈ લઈશ 1 ટેબલસ્પૂન જેટલા મરચા, જેથી કરીને મોઢામાં પણ આવે તો સ્વાદ આવે એકદમ જ સરસ. મસાલામાંથી આપણે લઈ લઈશું આપણો બધો મસાલો. હું લઈ લઈશ માપ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું મરચાની ભૂકી, ફ્લેવર લાવવા માટે ધાણા જીરું પાવડર અડધી ચમચી, હળદર લઈ લેશું અડધી ચમચી, 5 ચમચી જેટલા લઈ લેશું તલ, 5 ચમચી લઈ લેશું ગરમ મસાલો, થોડું એવું નાખી દેશું આમચૂર પાવડર. આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો. લઈ લેશું 1 ટેબલસ્પૂન જેટલું કોપરું. બધા મસાલાની અંદર સ્વાદ એકદમ જ સરસ આવશે, કારણ કે કોપરું પણ છે, સિંગદાણા પણ છે, મરચા પણ છે, નથી ઈ આદુ અને લસણ. આપણે આ મસાલાને બધાને કરી નાખશું. જ્યાં સુધી આપણો મકાઈનો મસાલો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે લઈ લીધી છે પાલક. આની આપણે બનાવી નાખશું લીલીછમ ચટણી. એવું છે ને ભાઈ, કોઈ ફેર એવું પણ થઈ શકે કે ધાણા બહુ મોંઘા છે, તો તમે પાલક નાખીને પણ ચટણી બનાવો, બહુ જ સરસ મજાની પાલક અને ધાણાની ચટણી થશે. આપણે લેશું એની અંદર જોઈતા પ્રમાણમાં લીલું મરચું. ભાઈ ભજીયા છે, ભજીયા સાથે લીલી ચટણી ના હોય તો ના ચાલે. થિકનેસ વધારવા માટે આપણો કૂટેલો સિંગદાણાનો ભૂકો લઈ લેશું, 1 ટેબલસ્પૂન જેટલું ટોપરું. સ્વાદ વધારવા માટે લઈ લેશું થોડી એવી ખાંડ, ઓપ્શનલ છે. લઈ લેશું માપથી મીઠું, લઈ લેશું થોડું એવું આખું જીરું. ભાઈ આપણે આદુ નથી નાખ્યું, કારણ કે આપણી આ રેસીપીમાં આદુ અને લસણ વગરની રેસીપી છે. આની અંદર લઈ લેશું 2 ટેબલસ્પૂન પાણી અને કરી નાખશું લીલીછમ ચટણી. ફટાફટ લીલીછમ થતી મસાલાની અંદર, મકાઈના મસાલાની અંદર બાઇન્ડિંગ કરવા માટે મેં લઈ લીધું છે 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ. ચણાના લોટ સાથે આપણે લઈ લઈશું ચોખાનો લોટ, જેથી કરીને એનું બાઇન્ડિંગ એકદમ જ સરસ આવશે અને ભજીયા લાગશે એકદમ ક્રિસ્પી. તો આપણે આ બધી વસ્તુને મિક્સ કરી નાખશું. સરસ રીતના ચડી ગયો છે, પણ બાઇન્ડિંગ લાવવા માટે હું નાખી દઈશ આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું પાણી. લાગે દાણા છૂટા પડતા નથી, એટલે કે આપણું બાઇન્ડિંગ છે એકદમ પરફેક્ટ. છૂટા પડે નહીં અને દાણા નીકળી ના જાય એની માટે સેજ આપણે દબાવીને પ્રેસ કરીને આ પ્રમાણે કરશું મકાઈના ભજીયા. તમે જોઈ શકો આપણા ક્રિસ્પી મકાઈના ભજીયા